હેલો ગાઈસ, તો આજે તો છે ને સવા છે એ સાંજના અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રુદ્ર જો આ ડાયરીમાં લખ્યું છે ને તે મને બતાવે છે. એને છે ને ડાયરીમાં લખ્યું છે એન્ડ પછી મેં બનાવી નાખ્યા છે ને મૂઠિયાની તૈયારી કરી નાખી, કેમ કે આજે બનાવવાના હતા મૂઠિયા. અને પછી મૂઠિયાનો લોટ બાંધીને હું આવી ગઈ અહીંયા કપડાં સંકેલવા, જે મને સેજે ગમતા નથી. અને પછી જો આ સરસ મજાના મેં મૂઠિયા બનાવી નાખ્યા છે. અને મૂઠિયા સાથે ગરમા ગરમ ચા હોય તો જ મજા આવે, તો ચા બનાવી નાખી છે. અને રુદ્રભાઈને તો રોટલી જ જોઈએ, રોટલી શાક, કેમ કે એક મૂઠિયામાંથી એને અડધું મૂઠિયું પડ્યું મૂક્યું હતું. આવા છે રુદ્રભાઈ. એન્ડ પછી જો હું ને રુદ્ર તો જમીને ક્યારના ઊભા થઈ ગયા હતા, પણ સાહેબ તો હજી જમતા જ હતા, કેમ કે એના ફેવરેટ મૂઠિયા છે ને એટલે. અને રુદ્ર જો એને પપ્પાને શાંતિથી જમવા ન દે, આવી રીતે જ મસ્તી મજાક કરતો હોય પપ્પા જોડે, આમ જો હવા જો ભાઈની. તો આ તો અમારે ડેઈલી છે આવું બધું. એન્ડ પછી અમારે જવાનું હતું ફ્રેન્ડ્સના ઘરે. તો આમ જો મેં આ તૂટેલા ફૂટેલા ચશ્મા પહેર્યા, કાંઈ નહીં, ખાલી તમને બતાવવા પહેર્યા હતા મજાક માટે. એન્ડ પછી જો સાહેબ જેવી રીતે મોજા પહેરે છે ને એવી રીતે રુદ્ર પણ જો એના પપ્પાની જેમ આવી હવા કરે છે. જો એને પપ્પા જેમ કરે ને તેમ એને કરવું હોય, કે પપ્પા આવી રીતનું કરે તો હું એવી રીતના કરું, એવું છે આ ભાઈનું. પછી સાહેબે જો ગાડી કાઢી અને અમે બેસી ગયા ગાડીમાં અને સીધા આવી ગયા અમે પેટ્રોલ પંપ ડીઝલ પુરાવા માટે. ડીઝલ વગર તો ગાડી ચાલે નહીં. અને પછી આવી ગયા અમે ફ્રેન્ડ્સના ઘરે, જ્યાં અમારે જવાનું હતું. તો જો આ એમનું ઘર છે અને ત્યાં મને છે ને મારી ફેવરિટ બળી મળી ગઈ, જે મેં કેટલા વર્ષો પછી ખાધી હતી. અને પછી ફ્રેન્ડ્સ આવી ગયા ઘરે. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ.